આજ આપણે ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે. તો એના માટે આપણે રીંગણા લીધા છે ને ધોઈ લીધા છે. તો આપણે હારા રીંગણા લેવાના છે, કેમ કે હળેલા રીંગણા નથી લેવાના આપણે, કેમ કે ભરીને બનાવવાના છે. તો જોઈ લો તમે, આ રીતના આપણે રીંગણા ગોતીને લેવાના છે. ને હવે આપણે આ ઉપરની ટોપલી છે તો એ આ રીતે આપણે કટિંગ કરી લેવાની છે. તો આ રીતે આપણે બધા રીંગણાની ટોપલી આપણે કટિંગ કરવાની છે. ને આ ડીટીયાનો ભાગ છે તો એ થોડોક રહેવા દેવાનો છે. ને આ રીતે આપણે કટિંગ કરી લેવાના. તો ડીટીયાનો ભાગ જોઈ લો તમે, આપણે થોડોક રહેવા દીધો છે તો આ રીતે આપણે રહેવા દેવાનું છે. ને આ રીતે એની ટોપલી આપણે ફરતી કાઢી લેવાની છે. તો આ રીતે આપણે બધા રીંગણા હમા કરી બધા રીંગણા આપણે હમા કરી લીધા છે. તો આ રીંગણાને આપણે સાઈડમાં મૂકી દઈએ ને આપણે એનો મસાલો બનાવી લઈએ. હવે તો મિક્સરનું ખાનું આપણે લેવાનું છે. તો નાનું ખાનું લીધું છે. હવે આપણે એમાં થોડાક માંડવીના દાણા નાખવાના છે. એમાં આપણે લસણ નાખવાનું છે. બે આદુના ટુકડા નાખવાના છે. ને આ આપણે લીલું લસણ છે, તો ઓલું સૂકું લસણ છે ને આ લીલું લસણ છે, તો ઈ નાખવાનું છે. તો આમાં આપણે પાણી કે કોઈ વસ્તુ નાખવાનું નથી ને આ રીતે આપણે એને પીસી લેવાનું છે. તો બધોય મસાલો આપણે પીસી લીધો છે. તો જુઓ તમે, આ રીતે આપણે ઝીણું પીસી લીધું છે. હા, તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ હવે ને આપણે બીજી તૈયારી કરીએ. હવે આપણે આ રીંગણા લીધા છે તો એને આપણે આ રીતે 4 કટ મારવાના છે. તો ઠેઠ લગે આપણે નથી પોગાડવાનો કટ, કેમ કે પાછું છૂટું પડી જાય. એટલે જોઈ લો તમે, અહીંયા સુધી આપણે કટિંગ કરવાના છે. તો આ રીતે આપણે બે સાઈડથી કટ લગાડી લઈએ. તો આ રીતે આપણે બધા રીંગણા આમ જોઈ લેવાના છે ને આ રીતે આપણે કટ લગાડી લેવાનું છે. હવે આપણે બધા રીંગણામાં કટ લાગી જશે, જુઓ તમે. તો આ રીતે આપણે બધા રીંગણા કટિંગ કરી લેવાના છે પહેલા. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ. હવે આપણે આ મસાલો પીસ્યો તો એ આપણે ડીશમાં લઈ લીધો છે. તો આપણે રીંગણનો મસાલો લીધો છે, ભરેલા રીંગણનો. તમે ગમે એ મસાલો લઈ શકો. તો એ મસાલો આપણે નાખવાનો છે એમાં. 1 ચમચી મસાલો આપણે નાખવાનો છે. તો ધાણા જીરું લીધું છે, તો 1 ચમચી આપણે ધાણા જીરું નાખીએ. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીએ. તો મેં તૈયાર મસાલો નાખ્યો છે, તો એ તીખો ને ગળ્યો ને બધી રીતનો મિક્સ છે, એટલે મીઠું આપણે ઓછું નાખવાનું છે. તો બધો મસાલો આપણે મિક્સ થઈ જાય પછી પાછા શાકી ને ઘટશે તો પાછા આપણે નાખશું. હવે આપણે હિંગ લેવાની છે. હવે આપણે હળદર નાખવાની છે. 1 ચમચી આપણે લાલ મરચું નાખવાનું છે. તો શાક તમારે તીખું ખાવું હોય એ પ્રમાણે તમે મરચું નાખી શકો. હવે આપણે આ બધો મસાલો છે તો એને મિક્સે કરવાનો છે. મિક્સે કર્યા પહેલા આપણે એમાં થોડુંક તેલ નાખવાનું છે. એમાં આપણે તેલ નાખી દઈએ થોડું, ઝાઝુ તેલ નથી નાખવાનું. હવે આપણે બધો મસાલો આ રીતે મિક્સે કરી લઈએ. તો સારી રીતે બધોય ભળી જાય એ રીતે મિક્સે કરવાનું છે. આ રીતે તમે રીંગણનું શાક બનાવી ને ટ્રાય મારજો, બહુ સરસ બને છે. તો અટાણે આપણે શિયાળો આવ્યો છે તો ભરેલા રીંગણાનું શાક આપણે વધારે બનાવતા હોય, એટલે અલગ અલગ રીતે આપણે ભરીને બધા બનાવતા હોય. તો હું આજ આ રીતે આપણે અલગ રીતે આપણે બનાવીએ છીએ. તો બધો મસાલો આપણે મિક્સ થઈ ગયો છે. તો જુઓ તમે, તો હવે આપણે મસાલો શાકી લઈએ ને પછી મીઠું આપણે ઘટતું હોય તો પાછું નાખવાનું છે. તો આ રીતે આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે. હવે આપણે મસાલાને એક સાઈડમાં લઈ લઈએ
તો મસાલો આપણે શાખી લીધો છે, તો એમાં કોઈ પણ વસ્તુ આપણે નાખવી નથી પડી. તો આપણે આ રીંગણા છે તો એમાં આપણે થોડો થોડો મસાલો આ રીતે ભરી દેવાનો છે. બધા રીંગણા આપણે આ રીતે ભરી લેવાના છે. તો જેટલો રીંગણામાં માય એટલો મસાલો ભરવાનો, વધારે નહીં ભરવાનો. વધારે તમે ભરવા જાવ રીંગણું તો છૂટું પડી જાય. તો આ રીતે આપણે પાછું દબી દેવાનું છે. તો જો આ રીતે સારી રીતે આપણે રીંગણા ભરાઈ ગયા છે. તો આ રીતે આપણે બધા રીંગણા ભરી લઈએ. તો બધા રીંગણ આપણે ભરાઈ ગયા છે. જો તમે આ રીતે આપણે ભરી લીધા છે ને એટલો મસાલો આપણે વધ્યો છે, તો એનો આપણે ઉપયોગ કરી લેવાનો છે. તો આપણે બધા આ રીતે રીંગણા ભરી લેવાના છે ને એમાં વધારે મસાલો નથી ભરવાનો, જોતા પૂરતી જ આપણે ભરવાનો છે. બીજો મસાલો વધે એ આપણે સાઈડમાં રહેવા દેવાનો છે. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ. ગેસ આપણે ચાલુ કરી દીધો છે ને આપણે કઢાઈ મૂકી દીધી છે. તો હવે આપણે એમાં તેલ લેવાનું છે. તો બહુ ઝાઝું તેલ તમે નાખશો તો ફીકું શાક લાગશે, એટલે માપે તેલ નાખવાનું, શાક હોય એ પ્રમાણે. પછી વધુ તમે તેલ નાખવા જાઓ તો ઉપર તેલ આવી જાય, પણ શાક નો સારું લાગે. તો આપણે મોટી 4 ચમચી આપણે તેલ નાખ્યું છે. તો ગેસ આપણે શરૂ કરી દીધો છે. હવે તેલ આપણે ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે થોડી રાઈ નાખવાની છે. ગેસ આપણે ધીમો કરી દેવાનો છે. તો આ આપણે બાજ્યા લીધા છે. તો જોવો તમે, તો 2 કટકા આપણે બાજ્યાના લીધા છે ને 2 કટકા આપણે તજના લીધા છે. એ એમાં નાખી દઈએ આપણે. ને હવે આપણે એમાં આખું જીરું નાખવાનું છે. તો બધી વસ્તુ નાખી દીધી છે. હવે આપણે આ રીંગણા છે ભરેલા, તો આ રીતે આપણે એમાં મૂકી દઈએ. ગેસ ધીમો રાખવાનો છે, ગેસ આપણે ફૂલ નથી રાખવાનો. આ રીતે આપણે બધા રીંગણા મૂકી દેવાના છે. હવે ગેસ આપણે ધીમો રાખવાનો છે ને ઢાંકીને એને સડવા દેવાના છે. તો આ રીતે ઢાંકીને આપણે એને સડવા દઈએ થોડીક વાર. હવે આપણે 5 થી 10 મિનિટ થઈ ગઈ છે. તો ખોલીને આપણે જોઈ લઈએ. તો સારી રીતે જોવો તમે, રીંગણા આપણે આ રીતે સડી ગયા છે. તો એને આપણે આ રીતે પલટાવી લઈએ. હળવું આપણે પલટાવવાના છે. તો બધા રીંગણા આપણે આ રીતે પલટાવી લઈએ. તો હવે આપણે એમાં ટમેટું સુધારે છે થોડુંક એવું, તો અડધું ટમેટું લીધું છે. તો એ ટમેટું આપણે નાખી દઈએ એમાં. હવે આપણે મસાલો આપણે વેચો છો, તો એ મસાલાનો આપણે ઉપયોગ કરી લેવાનો છે. તો એ મસાલો આપણે આમાં નાખી દેવાનો છે. એક ચમચી આપણે ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે એમાં. હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે આ રીતે. મસાલો આપણે આ રીતે મિક્સ કરી દીધો છે. હવે એક થોડીક વાર આપણે ઢાંકી દઈએ ને આ રીતે. હવે આપણે 5 મિનિટ થઈ ગઈ છે. તો મસાલાને આપણે બહુ સળવા નથી દેવાનો, કેમ કે પાછો બળી જાય. તો આ રીતે આપણે શેડી દીધો છે મસાલાને. તો રીંગણા તો આપણે આ રીતે રહેવા દેવાના છે સાઈડમાં, ને મસાલો આપણે આ રીતે બધો મિક્સ કરી લીધો છે. હવે આપણે એમાં પાણી નાખવાનું છે. તો પાણી આપણે રીંગણાની ઉપર નથી નાખવાનું, સાઈડમાં નાખવાનું છે. તો આપણે 2 ગ્લાસ આપણે પાણી નાખ્યું છે. તો તમારે રસો વધારે બનાવવો હોય તો વધારે પાણી નાખવાનું, ને ઓછો બનાવવો હોય તો ઓછું પાણી નાખવાનું. ને હવે આ રીતે જ આપણે એને ઢાંકી અને સડવા દઈએ. શાક આપણે સડી ગયું છે. તો જો આપણે તો ઘાટો રસો રાખવાનો છે, એટલે આપણે એટલો રસો રાખ્યો છે. ને તમારે રસો ન રાખવો હોય તો થોડોક હજી બાળીએ તો આ રીતની ગ્રેવી હોય તો મજા આવે શાક ખાવાની. તો રીંગણા સડી ગયા છે, તમને દેખાતા રહેશે. તો હવે આપણે એમાં લીલા ધાણા નાખી દઈએ. તો શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. શાક આપણે બની ગયું છે. તો શાક આપણે પીરસી લઈએ.
આ રીતે આપણે ગ્રેવી વાળું શાક બનાવ્યું છે. શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે અને આપણે પીરસી લીધું છે. તો આ રીતે શાક બનાવીને ટ્રાય મારજો અને પછી મને કોમેન્ટમાં કહેજો કે કેવું બન્યું એમ.